ઘણા પેશન્ટ એવું પૂછતા હોય છે કે મેડમ મારી એક આંખ થોડીક નાની છે ને એક આંખ થોડીક મોટી છે. એ એસિમેટ્રી શેના કારણે છે? તો થોડી ઘણી એસિમેટ્રી બંને આંખ વચ્ચે બહુ જ કોમન છે. આપણે એવું નથી કે બંને સાઈડની જેમ કે તમારા બંને હાથ એમાંથી કોઈ એક હાથ વધારે ડોમિનન્ટ હોઈ શકે ને એક હાથ ઓછો ડોમિનન્ટ હોય ને તમે મોટાભાગના કામ એ હાથે કરતા હો તો એ હાથની પકડને બધું વધારે મજબૂત હશે અને એ સાઇઝનું ઘણી વખત માપ પણ એની સાઇઝમાં ચેન્જ આવતો હોય છે બે હાથ વચ્ચેની. સેમ એવી જ રીતના તમારી બે આંખ વચ્ચે પણ ક્યારેક એસિમેટ્રી શેપના કારણે હોઈ શકે છે. ઇટ ઇઝ વેરી નોર્મલ અને એના માટે તમને કોઈ વધારે આગળ ચિંતા કરવાની જરૂર નથી. પણ ઘણી વખત કોઈ પેશન્ટ એક જ સાઈડ સૂતું હોય કાયમ માટે, અથવા તો મીઠાનો તમે વધારે પડતો ખાવામાં ઉપયોગ કરતા હોય, અથવા તો તમને એલર્જી છે અને તમે એક આંખ વધારે પડતી ચોળતા હો તો એના કારણે તમારી એ આંખ થોડીક નાની લાગી શકે છે. એના માટે તમે તમારા આંખના ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો. અથવા તો કોઈ બી તમારા શરીરમાં સિસ્ટમિક કન્ડિશન એવી છે જેમ કે થાઇરોઇડ હોવો, અથવા તો કિડનીનો કોઈ ઇશ્યુ હોય, અથવા તો કોઈ ન્યુરોમસ્ક્યુલર પ્રોબ્લેમ હોય તો એના કારણે પણ કોઈ વખત આંખ મોટી અથવા તો આગળની પાપણ ઢળેલી હોવી જેને ડ્રુપિંગ કહેવાય એવું હોઈ શકે છે. એટલે એના કારણે પણ તમારી બે આંખ વચ્ચે નાની અને મોટી એવી એસિમેટ્રી દેખાઈ શકે છે. જો એ બહુ જ ઓછું છે તો પ્લીઝ એને નજરઅંદાજ કરો. જો વધારે છે અને દિવસે ને દિવસે વધતું જાય છે તો પ્લીઝ તમારા આંખના ડૉક્ટરનો સંપર્ક કરો.